આપણે છે ને બહુ વિચિત્ર થઈ ગયા, આપણી હવે ને કોઈ ભાષા જ નથી રહી. સાચું કહું તો હા, આપણી છે ને કોઈ ભાષા જ નથી રહી. ન આપણને ગુજરાતી આખે આખું ચોખ્ખું આવડે, અને હિન્દીમાં તો આપણી હાલત કેવી છે તો આપણને બધાને ખબર જ છે, અને ઇંગ્લિશમાં તો ટાંટીઓ ફૂગે જ નહીં. ન આપણે ગુજરાતીના રહ્યા, ન આપણે હિન્દીના રહ્યા, ન આપણે અંગ્રેજી, કોઈ ભાષામાં આપણે ચોખાવટ નહીં. અહીંયા કોઈ જુવાનીઓ હોય ને એને આપણે ઊભો કરીએ ને, કોઈ પણ શહેરનો ગામનો કોઈ પણ જુવાન હોય એને એમ કહી કે તું એક કામ કર, તારા મનમાં જે વિચાર આવે ને કોઈ પણ એક ભાષામાં સળંગ કોઈ પણ એક ભાષામાં 2 મિનિટ સુધી તારા વિચારો વ્યક્ત કર. એ 1-2 લાઈન બોલશે ને, અહીંયા શિક્ષક બેઠા છે, તમને પણ અનુભવ હશે, તમે તો ખાસ ભણાવો છો. હા, તમે 1 મિનિટ એને તમે કોઈ પણ માધ્યમમાં, હા, ગુજરાતી માધ્યમમાં ભણતું હોય, અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય, અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય ને એને તમે કહો 5 મિનિટ અંગ્રેજીમાં નિબંધ બોલ, 1 લાઈન બોલશે, 1 લાઈન બોલે કે ઠી 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 ઠી. India is a great nation. All Indians my brother and sister. And you know what I mean. ત્રીજું વાક્ય તો એનું એમ જ, you know what I mean. તમને તો ખબર જ છે હું શું કહેવા. એની પાસે ત્રીજું વાક્ય એની પાસે મળે ને. ગુજરાતીમાં કોઈને ઊભો કરો, 2 વાક્ય બોલે, ત્રીજી વાક્ય એની પાસે શબ્દો નથી. આપણે કોઈ ભાષાના નથી રહ્યા. અને ઘણી જગ્યાએ અમે કથા કરીએ ને તો ઘણી જગ્યાએ કથા કરે ને, થોડું એક મારો તો એવો જ પ્રયાસ રહે કે હું કોઈ દી અઘરો શબ્દ કાઢું જ નહીં. આપણે સામે વાળાને ધ્યાનમાં રાખીને બોલવાનું, આપણે ક્યાં અઘરું કરવાનું, શું ફાયદો? देखिए, प्रत्यायन कम्युनिकेशन का अर्थ है जो बोला जाए उसको कोई समझे, कोई ज्ञान का वो दिखाने का, प्रस्थापित करने का हेतु थोड़ी होता है. देखो मेरे को ऐसे ऐसे शब्द भी आते हैं, तो તમને આવડે છે, આવડે, સામે વાળાને સમજાય નહીં તો હું કામનું. પણ ઘણી જગ્યાએ ક્યાંક એવો નીકળી જાય ને શબ્દ, ક્લિષ્ટ શબ્દ જેને કહેવાય, તો પછી એમ કે હે, પછી એમ કે ઓનું ગુજરાતી શું થાય? મેં કીધું મારા વાલા, એ ગુજરાતી જ હતું. એટલે આજનો જમાનો એવું થઈ ગયો છે કે ગુજરાતીનું ગુજરાતી કરવું પડે, ગુજરાતીનું ગુજરાતી કરવું પડે, એ કઈ ભાષાના નથી રહ્યા. એટલે ભગવત ગૌ મંડળ, એ મારા વાલા ગુજરાતીઓ, ક્યાંક ગુજરાતીમાં કોઈક શબ્દ ન સમજે ને, ઓનલાઈન હવે તો થઈ ગયું છે, ખાલી ડિક્શનરી આખી શબ્દ નાખો, તમને જે શબ્દ આવી જાય. જાતા હલાદો મહામના. તો હું વાત જે મૂકતી હતી કે મેં ઘણા બધા શબ્દ, હું છેલ્લા 4 વર્ષથી મહેનત કરું છું કે ક્યાંક કોઈ શબ્દકોશમાં, કોઈ જોડણી કોશમાં, કોઈ વ્યાકરણ ગ્રંથમાં આનંદ શબ્દનો વિરોધી શબ્દ મળે. હું મથું છું, આજ સુધી એકેય ગ્રંથમાં આનંદ શબ્દનો વિરોધી મેં મળ્યો નથી. દરેક શબ્દનો વિરોધાર્થી શબ્દ હોય. સત્ય, અસત્ય, આશા, નિરાશા, સુખ, દુઃખ, આનંદ શબ્દનો વિરોધાર્થી શબ્દ જ નથી. તમે કહેશો છે ને આનંદનો વિરોધાર્થી દુઃખ. ના, દુઃખ એ આનંદનો વિરોધી નથી, દુઃખ એ સુખનો વિરોધી છે. તમે કહેશો નિરાશા, ના, નિરાશા નથી, નિરાશા એ આશાનો વિરોધી છે. આનંદ શબ્દનો હજી સુધી કોઈ વિરોધાર્થી શબ્દ જ નથી મળ્યો. કે મને એવું લાગે છે કે ભાષા શાસ્ત્રમાં જેટલા પણ શબ્દો છે, આનંદ એકમાત્ર એવો શબ્દ છે કે જેનો કોઈ વિરોધાર્થી શબ્દ અસ્તિત્વમાં નથી. શું કામ? કારણ કે આનંદ એક વખત હૃદય પામી લે છે ને, પછી હૃદય એવું ભરપૂર થઈ જાય છે ને કે એના પ્રતિપક્ષ માટે કોઈ જગ્યા રહેતી જ નથી. इतना हृदय आनंद से भर गया ना, सुख होगा ना तो फिर भी हृदय में थोड़ी जगह खाली रह जाएगी. तो सुख हुआ तो हृदय में थोड़ी जगह खाली रहेगी. खाली जगह रही तो कुछ ना कुछ भरेगा. तो भरेगा क्या? सुख है तो कुछ दुख भर जाएगा. पर आनंद जब हुआ तो पूरे का पूरा हृदय भर जाता है. जब पूरा भरा क्या भरेगा? आनंद का कोई विरोधार्थी अस्तित्व में नहीं है. અને સુખ મળે ને, સમજો, સુખ મળે ને તો આપણે ક્યાંક ને ક્યાંક સાંકડા મનવાળા થઈ જાય.
સુખ મળે તો આપણે ક્યાંક ને ક્યાંક સાંકડા મનવાળા થઈ જાય. તમે બેનો, તમે અનુભવ્યું હશે કે તમારા કોઈ સ્વજન વિદેશથી આવે અથવા તો તમારા હસબન્ડ કે ભાઈ કે પિતા વિદેશમાં કોઈ કામ અર્થે ધંધા અર્થે ગયા હોય અને ત્યાંથી આવે એટલે ભેટ સોગાદો લઈ આવે ને અહીંયાના સ્વજનો માટે. એટલે સમજી લ્યો કે ત્યાંથી કોઈક સરસ મજાની 5000ની પરફ્યુમની બોટલ અટલીકડી લઈ આવ્યા. અને આમાં એવું હોય જેટલું મોંઘું ને એટલું નાનું, અને 100 રૂપિયાનો પરફ્યુમનો બાટલો આવડો હોય. જેટલું મોંઘું ને એટલું એટલું. હા, એમાં નિયમ છે. મોંઘી હોટલમાં જમવા જાઓ ને, મિશેલિન એવી ટાઈપની હોટલમાં જમવા જાઓ ને, 2000 રૂપિયાની ડીશ હોય. એક ડીશ આ 2000 રૂપિયાની આપે કેટલું ખબર છે? આટલી ડીશ જ આવડી હોય અને એમાં 2 તાંતણા મૂક્યા હોય. કારણ કે અહીંયા જે જમવા ગયો હોય ને એને ભૂખ ન હોય. અને ગામમાં 70 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતીની થાળી હોય, એ 70 રૂપિયાની હોય ને ત્યાં ભરપેટ માણા એ ઠપકાઈ રે દે. એ 70 રૂપિયામાં ક્વોન્ટિટી વધારે હોય. મોંઘી હોટલમાં જાઓ 2000 રૂપિયાની થાળીમાં આટલું હોય. નિયમ છે, जितना प्रीमियम में गए उतनी क्वांटिटी कम होगी. તો તમારા માટે 5000 રૂપિયાનો પરફ્યુમનો બોટલ તમારા હસબન્ડ, પિતા, ભાઈ કાંઈ કોઈ પણ તમને ભેટમાં આપે તો તમને સ્વાભાવિક રીતે આમાં મજા આવે ને, એનાથી સુખ મળે. અને તમે એને કેટલું જીરવીને વાપરો. આમ દબાવો હોય કેટલું જીરેકથી, છે હજુ દબાવાઈ ન જાય હો. આ ઓલા કોરોના કાળ જેવું છે. પોતાનું સેનેટાઈઝર હોય ને તો પૂચુક, અને કોકને ઘરે ગયા હોય ને બીજાનું સેનેટાઈઝર હોય ને તો પૂચુક 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 પૂચુક. અને પાછા ખાલી આટલું નહીં, અહીંયા સુધી નો સેનેટાઈઝ કરી નાખે. હા, સુધી નાઈ લે આખો. પૂછુક 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 પૂછુક. હા, એટલે તમે બહુ જીરવીને વાપરો. ઉનાળાની રજાઓ થઈ, તમારી નણંદબાનો ફોન આવે, ભાભી જય શ્રી કૃષ્ણ, છોકરાઓને વેકેશન પડી ગયું છે ભાભી, મામાના ઘરે આવું છું રોકાવા. ઉનાળામાં આવે ને છોકરાઓ મામાના ઘરે, નણંદબા આવે અને ભાભીઓ બધી ચતુર હોય ને, તમે ના પાડી જ ન હકો. બધાને ઘર સીસીટીવી કેમેરા મેં ગોઠવેલા છે. હા, મન ન ખબર હોય બેનો હું કરતી હોય. સ્ત્રી શરીર કો નહીં જાનેગી. એટલે ફોન આવી ગયો નણંદ માનો કે હું આવું છું, એટલે પછી ભાભીની બધી પૂર્વ તૈયારીઓ જોજો. જેટલી મોંઘી દાટ વસ્તુ હોય ને, હા, બધી મોંઘી દાટ વસ્તુ અંદર કબાટમાં હાસવી મૂકે, તાળું મારી. અને ઓલા 100 રૂપિયાના ડબલા છે ને, ઈ આમાં ઓલા ડ્રેસિંગ ટેબલ ઉપર આમ સજાવીને મૂકે. અને પછી નણંદબા આવે અને રૂમમાં આવે, રોકાવા આવ્યા હોય તો નણંદબા તો આખા તો રૂમમાં આવે અને પછી ડ્રેસિંગ ટેબલમાં વસ્તુઓ પડી હોય ને પછી એકાદી આમાં ઓલું 100 રૂપિયાવાળું ડબલું પડ્યું હોય ને આમાં જો, ભાભી બહુ સરસ છે હે નણંદબા, હે બેનબા, તમને બહુ ગમ્યું, તમારું તમે લેતા જાઓ, લ્યો, તમને બહુ ગમ્યું, લેતા જાઓ. અરે પણ ગમતું તું ઈ તો તાળું મારીને મૂકી દીધું. જો આ બધા હસે છે ને ભાઈઓ, આ છે ને ગુપ્ત રહસ્યો, આ ગુપ્ત રહસ્યો રો એજન્સી એ પકડી ન શકે. હા, રો એજન્સી એ અહીંયા સુધી પૂગી ન શકે. આ તમને આ વસ્તુઓ તમારા ધ્યાનમાં ન હોય, આ હું તમને અહીંયા ઓપન સિક્રેટ આપી દઉં છું. બોલો, આવું થાય.